નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, પ્રશ્ન નંબર 1 અને 2 જોઈતા પહેલાં આપણે કંઈક આજે આલેખ છે તે આલેખને સમજીએ, પછી આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। એના પહેલાં આપણે આ આલેખને સમજીએ। તો જુઓ, આલેખ હોય તેમાં આપણે આગળના ધોરણમાં આ જે એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે તે જોયા હતા। હવે આપણે જોશો કે એક્સ અક્ષમાં આપણે આ 1 2 3 4 5 6 એવા નામ દર્શાવતા હતા અને વાય અક્ષમાં પણ 1 2 3 4 5। હવે તમે જોશો કે આ કેવી રીતે છે, અહીંથી માઇનસની નિશાની શરૂ થાય, -1 -2 -3 -4 અને એની નીચે શું આવશે, -1 -2 -3 -4 ને -5। એક્સ અક્ષમાં અને વાય અક્ષમાં બંનેમાં આપણે પહેલાં ખાલી પ્લસવાળા જ શીખતા હતા, હવે આપણે માઇનસવાળા પણ શીખવાના છે કે આ જે પહેલાં ઉપર પ્લસ આવશે આમાં અને નીચે માઇનસ આવશે। એવી જ રીતે આમાં જે સંખ્યા રેખામાં હોય તેવી રીતે કે જમણી બાજુ સંખ્યા બધી કેવી આવશે, પ્લસ આવશે અને ડાબી બાજુ કેવી આવશે, માઇનસ આવશે। અહીંથી પ્લસ આવે, અહીંથી માઇનસ આવશે। આ એક્સ અક્ષ કહીશું આપણે અને આ ઊભી હોય તેને આપણે વાય અક્ષ કહીએ છીએ। આને એક્સ વડે દર્શાવશું અને જે ઋણ અંકો છે એને આપણે એક્સ ડેશ વડે દર્શાવી શકીએ છીએ। એવી જ રીતે અહીંયા જે ધન અંકો છે વાય અક્ષ પર એને આપણે વાય અને જે ઋણ અંકો છે એને વાય ડેશ બતાવશું। હવે જુઓ, એના આપણે તમે જોશો કે અહીંયા 1 2 3 અને 4 આ રેખા દ્વારા છે એને 4 ચરણમાં વિભાજિત થાય છે। તો આને પહેલું ચરણ કહેવાશે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને ચતુર્થ ચરણ। તો આપણે આ 4 ચરણ થાય। હવે 4 ચરણમાં આપણે નિશાની યાદ રાખવાની છે। પહેલા ચરણમાં કઈ નિશાની હોય, આમાં જુઓ કઈ નિશાની છે, પ્લસની નિશાની અને પ્લસની નિશાની। એટલે જે પહેલું ચરણ છે એમાં નિશાની પ્લસની હોય। પછી બીજું ચરણ, તો બીજા ચરણમાં તમે જોશો કે એક્સ અક્ષ પર માઇનસની નિશાની, વાય અક્ષ પર પ્લસની નિશાની, એટલે આમાં કઈ થશે, માઇનસ પ્લસ થશે। પહેલાં આપણે એક્સ અક્ષનું લખવાનું, પછી વાય અક્ષનું લખવાનું, એટલે એક્સ અક્ષ ઉપર માઇનસના અંકો છે એટલે માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે। એટલે દ્વિતીય ચરણમાં શું આવે, માઇનસ અને પ્લસ। એવી જ રીતે તૃતીય ચરણ, તો તૃતીય ચરણમાં તમે જોશો કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર કેવા છે, માઇનસ છે, એટલે એમાં શું આવશે, જે યામ છે તે બંને માઇનસ આવશે। અને ચોથો ભાગ ચતુર્થ ચરણ, તો એમાં એક્સ અક્ષ પર પ્લસ છે એટલે પહેલા પ્લસ અને વાય અક્ષ પર માઇનસ છે એટલે માઇનસ। એટલે આપણે આવી રીતે જે સમતલ છે એમાં કેટલા 4 ચરણ બને છે। તો આપણે આ લેખ ધ્યાનમાં રાખીને હવે આપણે પહેલો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈએ। તો જુઓ, પ્રશ્ન નંબર 1 આપેલો છે, નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો। તો નીચે જે પ્રશ્ન આપેલા છે તેના આપણે જવાબ આપવાના છે। તો યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાનું નામ આપો। તો સમક્ષિતિજ એટલે કઈ રેખા, સમક્ષિતિજ એટલે આડી રેખા। આને આપણે આજે આમાંથી આડી રેખા કઈ છે, આ, તો આને આપણે કહીશું સમક્ષિતિજ રેખા। અને શિરોલંબ રેખા, તો શિરોલંબ રેખા એટલે ઊભી રેખા, એટલે જે વાય અક્ષ છે તે। તો આપણને શું કીધું છે કે તે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાનું નામ શું છે, તો આગળ આપણે ઉપર જોયું કે સમક્ષિતિજ આડી રેખાનું નામ એક્સ અક્ષ છે અને શિરોલંબ એટલે ઊભી રેખાનું નામ વાય અક્ષ છે। એટલે આપણે લખશું કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ રેખા એક્સ અક્ષ અને જે શિરોલંબ રેખા છે તે શિરોલંબ રેખા કઈ અક્ષ કહેવાશે, શિરોલંબ રેખા છે તે વાય અક્ષ કહેવાશે, તે વાય અક્ષ છે। કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા સમક્ષિતિજ રેખા એક્સ અક્ષ છે અને શિરોલંબ રેખા વાય અક્ષ છે। જે આડી રેખા છે તેને એક્સ અક્ષ કહેવાય અને ઊભી રેખા છે એને વાય અક્ષ કહે છે। તો આ જોવો, આપણા પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો અને પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે, આ બે રેખાઓમાંથી બનતા સમતલને દરેક ભાગનું નામ શું છે। કે આ રેખામાંથી જે સમતલ બને છે, આ બંને રેખાઓથી જે સમતલ બને છે આને સમતલ કહેવાય, આ બધા સમતલ।
તો એનું નામ શું છે? તો આને આપણે શું કહીએ છીએ? ચરણ કહીએ છીએ. શું કહીએ છીએ? ચરણ. એટલે આપણે લખશું કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? ચરણ છે. નામ ચરણ છે. તો જોવો આપણા બીજા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3 શું છે? આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. કે આ બંને રેખા એટલે કઈ રેખા? એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે બિંદુનું નામ. તો આપણને ખબર છે કે આ એક્સ અક્ષ આડી રેખા અને ઊભી રેખા ક્યાં છેદે? બિંદુ ઓ પર. એને આપણે શું કહીએ છીએ? એનું નામ શું છે? ઉગમ બિંદુ. એટલે આપણે લખશું કે આ બે રેખા અથવા તો રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ શું છે? તે બિંદુનું નામ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ છે. શું આવશે? નામ ઉગમ બિંદુ. તો આ જોવો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો, ત્રીજા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. હવે જોવો પ્રશ્ન નંબર 2 આપેલો છે. આકૃતિ 3.14 જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. કે અહીંયા આપણને આકૃતિ 3.14 આપેલી છે, એના ઉપરથી આપણે જે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા તમે જોશો આકૃતિ છે, તેમાં એક્સ છે, એક્સ ડેશ છે, વાય છે અને વાય ડેશ છે. એના ઉપર અલગ અલગ સંખ્યાઓ દર્શાવવામાં આવી છે અને એમાં અલગ અલગ બિંદુઓ દર્શાવવામાં આવેલા છે. તેના ઉપરથી જ આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો જુઓ પહેલો પ્રશ્ન શું આપેલો છે? બિંદુ બી ના યામ જણાવો. તો જ્યારે આપણને યામ લખવાના કહે ને ત્યારે આપણે શું કરવાનું કે પહેલા છે એક્સ અક્ષ છે તે એક્સ અક્ષના યામ લખવાના અને પછી વાય અક્ષમાં, તે એક્સ અક્ષમાં ક્યાં આવેલું છે બિંદુ અને વાય અક્ષમાં ક્યાં આવેલું છે તે આપણે લખવાનું. તો જો આમાં બિંદુ બી નું યામ જણાવીને આપણે જોઈએ. તો જો અહીંયા બિંદુ બી ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે બિંદુ બી. તો એને આપણે શું જણાવવાના છે? યામ જણાવવાના છે. યામ જણાવવાના ત્યારે શું કરવાનું? પહેલા એક્સ અક્ષ જોવાની. તો એક્સ અક્ષ છે બિંદુ બી, તો એક્સ અક્ષ પર ક્યાં જોડાય છે? -5 છે. એટલે અહીં આપણે શું લખશું? બી અને એનો યામ શું થશે? -5. અને હજી આપણે જોવાનું વાય અક્ષ પર ક્યાં છે. તો વાય અક્ષ પર ક્યાં છે? તે છે 2. એટલે શું થશે? -5 અને 2. બિંદુ બી ના યામ શું થશે? -5 અને 2. કાંઈ જોવો એક્સ અક્ષ પર ક્યાં આવેલી છે? -5 ઉપર આવેલી છે અને એવી જ રીતે વાય અક્ષ પર કેની સામે આવેલી છે? 2 ની સામે. એટલે શું થશે? તેનું યામ બી થશે. આવી રીતે તમારે પેન્સિલ વડે જોડીને તમે જોઈ શકો છો. આપણને આકૃતિમાં જોડેલીને આપેલા જ છે. એટલે બી બરાબર શું થશે? એના યામ કયા થશે? -5 અને 2. એવી જ રીતે બીજું આપેલું છે કે બિંદુ સી ના યામ જણાવો. હવે આપણે બિંદુ સી ના યામ જણાવવાના છે. તો અહીંયા તમે જોશો બિંદુ સી આપેલો છે, એમાં એક્સ અક્ષ પર. આન પહેલા તમે -5 દર્શાવશો તો ખોટું પડશે. પહેલા આપણે કયું દર્શાવવાનું છે? આ આડી રેખા એક્સ અક્ષ છે તેનું દર્શાવવાનું, પછી ઊભી રેખા વાય અક્ષનું દર્શાવવાનું. તો એક્સ અક્ષ પર કેટલા છે? 5 છે. તો અહીંયા આપણે લખશું C5 અને બીજું શું આવશે? અહીંયા -5. એટલે C5 અને -5. તો આ શું થયા? બિંદુ સી ના યામ. હવે જોવો ત્રીજું આપેલું છે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો -3 ને -5 દ્વારા કયું બિંદુ દર્શાવાય છે? કયું બિંદુ મળે છે તે લખવાનું છે આપણે. તો અહીંયા આપણે -3 ક્યાં ગોતશું? અહીંયા છે એક્સ અક્ષ છે એમાં આપણે -3 ગોતવાના છે, આમાં નથી ગોતવાના. એક્સ અક્ષ આ પહેલી સંખ્યા છે તે એક્સ અક્ષ બરાબર હોય છે. તો એક્સ અક્ષ પર કેટલા ગોતવાના? -3 ગોતવાના. જોવો એક્સ અક્ષ પર -3 ક્યાં છે? અહીંયા છે. હવે એક્સ અક્ષ પર -3 ગોઈતા પછી આપણે શું કરવાનું? વાય અક્ષ પર -5 ગોતવાના. ત્યાં જોવો વાય અક્ષ પર કેટલા જોઈએ? -5. અહીંયા -3 અને -5 તો એ બંને ક્યાં જોઈન્ટ થાય છે? બિંદુ ઈ ઉપર. એટલે આપણું કયું થશે દર્શાવાતું બિંદુ? બિંદુ ઈ થશે કે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? ઈ છે. બિંદુ ઈ છે.
દર્શાવાતું બિંદુ શું આવશે? બિંદુ ઈ. હવે જોવો ચોથો પ્રશ્ન આપેલો છે, 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. ઉપરના દાખલામાં કર્યું એવી રીતે કે x અક્ષ પર 2 જોઈએ તો x અક્ષ પર 2 ક્યાં છે? અહીંયા છે. અને -4 તો y અક્ષ પર -4 ક્યાં છે? અહીંયા છે. એટલે એના દ્વારા કયું બિંદુ દર્શાવાય છે? બિંદુ જી. એટલે અહીંયા આપણે લખશું કે 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. સોરી, શું આવશે? દર્શાવાતું બિંદુ કયું હતું આપણું? જી. એટલે બિંદુ જી છે. આપણું દર્શાવાતું બિંદુ શું આવશે? બિંદુ જી છે. હવે જોવો પાંચમો દાખલો આપેલો છે, બિંદુ ડી નો એક્સ યામ જણાવો. કે જે બિંદુ ડી છે એનો આપણે શું જણાવવાનો છે? એક્સ યામ. તો આપણે શું કરશું કે આમાં આપણે બિંદુ ડી ગોતીએ. તો અહીં તમે જોશો અહીંયા બિંદુ ડી અહીંયા છે. હવે એનો એક્સ યામ કે તે એક્સ અક્ષ પર ક્યાં આવેલું છે? તો એનો એક્સ યામ શું થશે? 6 થશે. એ એક્સ અક્ષ પર ક્યાં આવેલું છે? 6 એ આવેલું છે. એટલે આપણે એનો બિંદુ નો એક્સ યામ બિંદુ ડી નો એક્સ યામ થશે 6. બિંદુ ડી નો એક્સ યામ બરાબર 6. તો આ જોવો પાંચમા દાખલાનો જવાબ આવ્યો. આપણે એવી જ રીતે પ્રશ્ન નંબર 6 જોઈએ. જોવો પ્રશ્ન નંબર 6 આપેલો છે કે બિંદુ એચ નું વાય યામ જણાવો. હવે આપણે આગળના દાખલામાં એક્સ યામ જોયું, હવે વાય યામ જણાવવાનું છે. તો તમે જોવો આલેખમાં બતાવું તો અહીંયા તમે જોશો કે બિંદુ એચ, તો બિંદુ એચ વાય યામ પર ક્યાં આવેલું છે? તો તમે જોશો બિંદુ એચ એ વાય અક્ષ પર ક્યાં આવેલું છે? -3. એટલે એનું વાય યામ શું થશે? -3. આપણે લખીએ બિંદુ એચ નું વાય યામ બરાબર -3. હવે જોવો એવી જ રીતે સાતમો પ્રશ્ન, બિંદુ એલ ના યામ જણાવો. બિંદુ એલ ના યામ જણાવવાના છે. હવે તમે જોશો કે આકૃતિમાં બિંદુ એલ ક્યાં આપેલું છે? વાય અક્ષ ઉપર આપેલું છે. તો જોવો આમાં વાય અક્ષ ઉપર આપેલું છે તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણને બિંદુ કેના ઉપર આપણને વાય અક્ષ પર આપેલું હોય બિંદુ, તો તેનો જે એક્સ યામ હોય છે, જે એક્સ યામ હોય છે, એક્સ યામ તે કેવો હોય છે? 0 હોય છે. અને એનાથી ઉલટું કે જ્યારે એક્સ અક્ષ પર હોય છે ત્યારે તેનો વાય યામ 0 હોય છે. જો આપણે લખીએ એલ ના યામ શું થશે? આપણે લખીએ કે 0 અને શું આવશે? અહીંયા 0 કેમ લખ્યા? કે અહીંયા જે આપણે ઊભી રેખા હતી એમાં 5 ઉપર તે દર્શાવેલા હતા. તો 5 ક્યાં હતા? વાય અક્ષ ઉપર હતા. એટલે વાય અક્ષ પર 5 હતા. એટલે અહીંયા આપણે વાય અક્ષની જગ્યાએ 5 લખ્યા. અને જ્યારે વાય અક્ષ પર બિંદુ હોય, જ્યારે ચરણમાં ના હોય અને અક્ષ પર હોય, વાય અક્ષ પર હોય તો જે વાય અક્ષ પર હોય તો એક્સ યામ આપણું શું આવશે? 0 આવશે. અને જો એક્સ અક્ષ પર હોય તો વાય યામ 0 આવે. હવે જુઓ બિંદુ એમ ના યામ જણાવો. તો જોઈએ બિંદુ એમ. તો અહીંયા જુઓ બિંદુ એમ આપેલો છે. તો બિંદુ એમ હવે જુઓ આ એક્સ અક્ષ પર છે. કેના ઉપર છે? એક્સ અક્ષ પર છે. એટલે આ જે વાય અક્ષ છે ત્યાં કેટલા હશે? 0 હશે. એટલે અહીંયા 0 હોય એટલે આ ક્યાં આવશે? આ એક્સ અક્ષ પર આવે. એટલે આપણે જે વાય યામ છે એમાં 0 લખશું અને એક્સ યામમાં શું લખશું? -3. એટલે હવે બિંદુ એમ ના યામમાં શું લખશું? m-3. અને અહીંયા શું આવશે કે અહીંયા આપણે એક્સ અક્ષ પર હતું એટલે અહીંયા વાય યામ કેવું આવશે? 0 આવશે. એટલે -3 અને 0. તો આ શું થયા? એમ ના યામ થયા. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 અને 2 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.